ઉત્તર પ્રદેશની અંદર 3 દિવસ પહેલા એક ઘટના બને છે, જે ઘટનાની અંદર 3 બાળકીઓ અ, 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી નાખે છે. આ ઘટના ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બનેલી છે કે એ બાળકીઓએ આત્મહત્યા એક ગેમના કારણે કરી છે. એવું તપાસમાં એટલે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૂળ વિગતો એવી છે કે જે 3 દીકરીઓ આત્મહત્યા કરી એ આત્મહત્યા પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે. જે હજુ સુધી ઉકેલાયું નથી. મુદ્દો એ છે કે એ 3 બાળકીઓ જે હતી એણે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી 9 પાનાની. 9મા માળેથી છલાંગ લગાવીને કૂદી પડવું, 9 પાનાની સુસાઇડ નોટ, કોરિયન કલ્ચર પ્રત્યે આકર્ષણ, કોરિયન લવર ગેમ પ્રત્યે આંધળું વળગણ, ભારતીય સંસ્કૃતિની ઘૃણા, બોલિવૂડ કલ્ચર નથી ગમતું, ભારતીય યુવાનો નથી ગમતા, ભારતીય યુવકો નથી ગમતા, ભારતીય સંસ્કૃતિ નથી ગમતી અને કોરિયન કલ્ચર તરફે આ દીકરીઓ આકર્ષિત હતી એવું એની ડાયરી પરથી લાગે છે. કારણ કે એને સુસાઇડ નોટમાં ચોખ્ખું લખ્યું હતું કે અમે આ કોરિયન ગેમ નહીં છોડી શકીએ, અમે એના વગર નહીં રહી શકીએ. એક તપાસમાં એવું પણ સામે આવ્યું કે એ 3 દીકરીઓ એના નાના ભાઈને પણ કોરિયન કલ્ચર પ્રમાણે જ મોટો કરવા માંગતી હતી, પરંતુ માતા પિતા એ બાબતે તૈયાર નહોતા. એક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે પિતા છે, પિતાએ બીજા પણ લગ્ન કરેલા છે, એમાં પણ એ પત્નીઓના સંદિગ્ધ હાલતમાં મોત થયેલી છે. અને આ ઘટનામાં પિતાનું કહેવું એવું છે કે દીકરીઓ પાસેથી મોબાઈલ છીનવી લઈને વેચી દીધા હતા, કારણ કે એમને લાઇટ બિલ ભરવું હતું. પણ એક પહેલું એવું પણ છે કે પિતા ઉપર આશરે 1-2 કરોડ રૂપિયાનું દેવું છે. તો પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આમાં એક વાત છે જેને નકારી ન શકાય. એ વાત એ છે કે સોશિયલ મીડિયા અને આવી ઘાતક ગેમો. તમારું બાળક મોબાઈલમાં કઈ ગેમ રમે છે એ માતા પિતાને ખબર નો ડાઉટ કે ટેકનોલોજીનો જમાનો છે, બાળકોને ટેકનોલોજી આપવી જોઈએ, શિક્ષણ આપવું જોઈએ. મોબાઈલ ટેકનોલોજી સાથે સંકળાયેલું એક માધ્યમ છે, કોમ્પ્યુટર, લેપટોપ બધું જ ટેકનોલોજીમાં આવે છે અને એ જરૂરી પણ છે. પણ એમાં એના દુરુપયોગ પણ હોય ને ઉપયોગ પણ હોય. તો બાળક જો એનો સદુપયોગ કરી રહ્યું છે તો વાંધો નથી, કે શિક્ષણમાં મદદ થઈ રહ્યું છે તો વાંધો નથી, બાળકો કંઈ નવું શીખી રહ્યા છે તો વાંધો નથી, એમની સ્કિલ ડેવલપ થાય છે તો કંઈ વાંધો નથી. પણ જો એ બાળકોને મોબાઈલનું વળગણ થઈ રહ્યું છે, મોબાઈલ એડિક્ટ બાળકો થઈ રહ્યા છે, કોઈ ગેમ એમના ઉપર હાવી થઈ રહી છે, કોઈ બીજું કલ્ચર છે એમના ઉપર હાવી થઈને એ કલ્ચરને નફરત તરફ દોરી જાય છે, તો એ ચિંતાનો વિષય છે. તો બાળકો મોબાઈલમાં શું કરી રહ્યા છે, કઈ એપ્લિકેશન વાપરે છે, કયો ડ્રામા જુએ છે, યુટ્યુબમાં શું જુએ છે, આ બધું જ માતા પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે સમય પહેલા પાળ બાંધી લેવી એ ખૂબ જ જરૂરી છે. પછી એવું ના થાય કે અમે અમારા બાળકને આપવાનું રહી ગયું, અમે આમ કર્યું તો સારું હતું, અમારે આમ કરવાની જરૂર હતી, બાળક ઉપર થોડુંક નજર રાખ્યું તો સારું હતું. પણ આ બધું પછીથી તમને અહેસાસ થાય, એના કરતાં પહેલા તમે સમજી જાઓ તો એ વધારે ફાયદાકારક રહેશે. કારણ કે આ જે બાળકોએ જે ગેમનો ઉલ્લેખ જે કર્યો છે કે કોરિયન લવર કરીને ગેમ હતી, જેમાં અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હતા. તમને કદાચ થોડા સમય પહેલા ખબર હોય તો એક બ્યુવેલ કરીને ગેમ આવી હતી, જેની અંદર લોકો આત્મહત્યા કરી રહ્યા હતા. અનેક બાળકોએ એમાં આત્મહત્યાઓ કરી હતી, એવા કારણો સામે આવેલા છે, અહેવાલો સામે આવેલા છે. તો ફરી એવી ગેમો માર્કેટમાં આવે છે. જો માર્કેટમાં ઘણું બધું આવશે, સારું પણ આવશે, નરસું પણ આવશે, પણ એમાંથી આપણે બાળકોને કયું આપવાનું છે, બાળકોને શું શીખવાની જરૂર છે, તો એ ધ્યાન છે ને એ માતા પિતાએ રાખવાનું રહેશે. શિક્ષણમાં હવે જુઓ તમે, એવી ઘટનાઓ પણ બને છે જેમાં બાળકો શિક્ષકોને લાફો મારી રહ્યા હોય, શિક્ષકોને બાળકો ધમકાવી રહ્યા હોય. પહેલાનું જે કલ્ચર હતું કે જેમાં ગુરુ સર્વસ્વ હતો, માતા પિતા પછીનું જે સ્થાન મહત્વનું આપવામાં આવે છે એ ગુરુને આપવામાં આવે છે, પણ એ હવે કલ્ચર થોડુંક નીચું જઈ રહ્યું છે. પણ આ જે ઘટનાઓ બની રહી છે, જે 3 બાળકીઓ આત્મહત્યા કરી, એના ઉપરથી એ બાળકીઓ આત્મહત્યા કરી નાખી એની તપાસ જ્યારે ગાઝિયાબાદ પોલીસ કરી રહી છે, એમાં ઘણા બધા તથ્યો સામે આવશે. પોલીસ એ બાળકીના મોબાઈલને પણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે, જેમાંથી ખબર પડે કે આખરે મોબાઈલમાં બાળકીઓ શું કરી રહી હતી. પણ તો એ ઘટના ઉપરથી અન્ય માતા પિતાઓ શીખવાની જરૂર છે. આ કિસ્સો માતા પિતા માટે લાલબત્તી સમાન છે. આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે, છતાં પણ માતા પિતાએ ધ્યાન નથી રાખ્યું. એના કારણે કેટલાક બાળકો આવી ગેમોના રવાડે ચડતા હોય છે. અને હજી શું ખબર કે ભારતમાં બીજા બધા બાળકો, ગુજરાતમાં બીજા બાળકો આ ગેમના રવાડે નહીં ચડ્યા હોય.
તો આપણા ઘરમાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે એની અસર તો બાળકો પર થાય છે, પરંતુ ટેકનોલોજીમાં સોશિયલ જગતમાં શું ચાલી રહ્યું છે એની પણ બાળકો પર અસર થાય છે. તો એવી ગેમો બાળકોને શું કામ તમારે રમવા દેવી જોઈએ કે જે એમના મગજને સ્થિર કરી નાખે, એ મગજને કંટ્રોલ કરી નાખે. આપણે બાળકનો વિકાસ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, એને સંકુચિત કરવા માટે નહીં. વાસ્તવમાં ટેકનોલોજીનો ઉપયોગ એટલા માટે જ હતો કે આપણું મગજનું વિકસિત થાય, આપણું મગજ વિકસિત થાય, આપણે કંઈક નવું શીખીએ. પણ જો બાળક કોઈ એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ રહ્યું છે, કોઈ એક જ પર્ટિક્યુલર ગેમ છે, કોઈ પર્ટિક્યુલર એક સિરીઝ છે, પર્ટિક્યુલર કોઈ એક વસ્તુ છે, એના પાછળ જો બાળક પ્રેરાઈ રહ્યું છે, એના પાછળ જો તરફ જઈ રહ્યું છે, તો એ પહેલા માતા પિતાએ સમજી જવાની જરૂર છે, માતા પિતાએ સાવધાની રાખવાની જરૂર છે. વારંવાર જે તે વિસ્તારની પોલીસ દ્વારા પણ આવું કહેવામાં આવે છે કે તમે બાળકો મોબાઈલ શું વાપરી રહ્યા છો ધ્યાન રાખો. કારણ કે આ મોબાઈલ એક એવું વર્ચ્યુઅલ વર્લ્ડ છે જેની અંદર તમે જે પ્રકારનું મટીરિયલ તમે જોઈતું હોય બધું જ મળી રહ્યા છે. એક્સેસ પણ કરવાની અનેક રીતો બાળકો અત્યારે શીખવા લાગ્યા છે. તો બાળકોના ફ્રેન્ડ સર્કલમાં જે ચાલી રહ્યું છે એની અસર જો ઘરમાં થઈ રહી છે અને ઘરમાં બાળકો પણ આવું રીતનું વર્તન કરી રહ્યા છે તો એ ખરેખર સમજી જવા જેવી બાબત છે. આ ગાઝિયાબાદની ઘટના ખરેખર બાળકો માટે ચિંતાજનક છે. માતા પિતાએ એના માટે વિચાર ખરેખર કરવો જોઈએ. કારણ કે એક ગેમનું વળગણ એટલું વધી ગયું કે એક કેટલું હાઈ લેવલ વધી ગયું કે એ બાળકીઓ આત્મહત્યા કરવા સુધી પ્રેરાઈ ગઈ. અને બકાયદા સુસાઇડ નોટમાં એ લોકોએ ઉલ્લેખ કર્યો છે કે તમે અમારા પરથી આ જે કોરિયન કલ્ચરનું જે છે એનું વળગણ નહીં છોડાવી શકો. તો આ ઘટના કેટલી ભયાનક છે, હૃદયદ્રાવક છે. તમારું હૃદય કંપી ઉઠે. 9મા માળેથી 3 બાળકો છલાંગ લગાવે છે, સગી બહેનો છે. ત્રણેય ઉપર એનું કલ્ચર હાવી થઈ ગયું છે. ત્રણેય મોબાઈલની અંદર ગેમ રમતી તેવા દાવા કરવામાં આવ્યા છે. તો પોલીસ તપાસમાં ભલે પ્રમાણિત નથી થયું પણ શું એ વાતને નકારી પણ ના શકાય. સંભાવના બંને તરફ છે. બની શકે કે આમાં કોઈ બીજું કારણ પણ જવાબદાર હોઈ શકે આત્મહત્યા પાછળ, કે જે ઘટના બની હોય એ હજુ પોલીસની તપાસનો વિષય છે. એમાં આપણે વધારે ટિપ્પણી ના કરી શકીએ, પણ એ વાત તો ચોક્કસ છે, એના પર સંભાવના નકારી ના શકાય કે બાળકો ઉપર સોશિયલ મીડિયા અને આવી ગેમો હાવી થઈ રહી છે. જે બાળકો પેલા વિસ્તૃત વિચારતા હતા, ઘણું બધું એના પર પ્રશ્નો કાઢતા હતા, એ બાળકો હવે પ્રશ્નો ઓછા કરવા લાગ્યા છે. કેમ કે બાળકો એક જગ્યા પર, એક ગેમ પર કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ પર કેન્દ્રિત થઈ ગયા છે. તમારું બાળક જો સવાલ નથી કરતું તો બાળકને સવાલ કરતું કરો. તમે એને જવાબો આપો, તમે એને ટાળી ના દો. આ જરૂરી વસ્તુ છે. આ જે પ્રકારની સોશિયલ મીડિયા અત્યારે વિકસિત થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયામાં જે પ્રકારનું કન્ટેન્ટ તમે જોવા માંગતા હોય બધું જ કન્ટેન્ટ તમને સોશિયલ મીડિયામાં મળ્યું રહેશે. આ મોબાઈલ જેટલો ઉપયોગી છે એટલો જ દુરુપયોગી છે. તો એ સમજવાનું કામ માતા પિતાનું છે. એટલે જ કહું છું કે પાણી પેલા પાળ બાંધી લ્યો, પછી જ્યારે પૂર આવશે ત્યારે ખોબે ખોબે માટી નાખવાથી એ પૂર રોકાશે નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.